ये सीमीन दीकरा आम जो तो माख्यू केटली वाहे उडे मारी नाख्यो હતો ના ના ગોલની ફેલીમાં દેઈ ગયો તો હું ભાઈ ગયા એવું કાઈ નહીં મને એમ લાગે તો ગોલની ફેલીમાં દેઈ ગયો હા બાપા હા ઉતરવા બેસવા આ ઓલો 3001 આજા ઘોડિયું બહુ આવી ગયું તો ન્યા કેતા થોડ્યું માં બે વાર અને એવું હે હે એક વાર બે વાર અઢી વાર હવે પોણા 3 વાર કહી દે પોણા 3 વાર અને અજે વાર ઘડીક થઈ ગયા ઘડીક આ ખોટો ભેંસી જેવું ઊભું હાવ આ ખાય ખાય ભેંસ જેવું આમ માલાલાલ થોડો ઠેકડામાં શરીર પાછું પડે હવે નો પડે મેં હાથ ને તૈયાર થઈ કોઈનો વારો નથી આવવા દીધી મારે તૈયાર થાવ તો ને આભલું લીધો ને એ 3001 એક વાર બે વાર એ ઘડીક રે ભાઈ આ છોડી તું આઈને કરે ને જા છોડી એટલે આ ઉભી રહે તો મજા આવે હા એ દાદો રેખો છો હું કાકા એનો હાલ લાગે એ આંચર ઉભી રે આ છોડી જેવી છે તો હું ક્યાં તારી ગઢમાં જેવી છું એ ક્યાં ભાઈ નો હોય કેટલી બોનું છે એક વધારે વ્યવહાર થઈ ગયો છે લે આ લે એમને તો જમાય હારે હોતો ખાયા હો ભાઈ તો વાંધો નહીં પીડો રે આપણે લવ મેરેજ કરી લઈશું હા ભાઈ આપણે હાલે તમને નો હાલે ને મારે નો રહેવા દે ઘઉં કર ઘઉં એટલે મારો એ હાસું એ આમાં આ છોડી બાકી છે આને કરી નાખજે આમ આપો ઢાકણિયા બાજુ આપણને ભાઈ એમ મારું તો- ગમતું એમ તો નહીં. એને હાલે જ માંગવું આવ્યું પણ એને બાપુએ ના પાડી આ ઢાકણિયા આપવાની છે હે એ 3001 એક વાર બે વાર બે વાર અઢી વાર અઢી વાર પોણા 3 વાર એ 3 વાર બોલો અંબે માત કી જય. હાલો તાર વ્યવહાર તે વિયાવો ભગત વિયાવો લાવ લાવ મહાદયાશક્તિ અખંડ બ્રહ્માંડ ને પાવ્યા અખંડ બ્રહ્માંડ ને પાવ્યા પડવે પ્રગટામાં ઓમ જય માં તૃતીયા ભૈવ સ્વરૂપ શિવ શક્તિ જાણો માં શિવ શક્તિ જાણો બ્રહ્મા ગુણપતિ ગાવે બ્રહ્મા ગુણપતિ ગાવે હર ગાવે હર ઓમ જય મા તૃતીયા તણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા ત્રિભુવનમાં બેઠા દયા થકી તરવેણી દયા થકી તરવેણી તમે તરવેણી માં ઓમ જય માં ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્તા માં સચરા ચાર ભુજા ચૌદિશા ચાર ભુજા ચૌદિશા પ્રગટા દક્ષિણમાં ઓમ જય માં જગતમ માં પંચમે પંચ ઋષિ પંચમે ગુણ સગળા માં પંચમે ગુણ સગળા
पंच सहस्रता सोइए पंच सहस्रता सोइए पंच तत्वों माँ ओम जय ओम माँ पूनम कुंभ भरो सांभळ जो करुणा माँ सांभळ जो करुणा वसिष्ठ देव वखाणा मार्कंठ देव वखाणा गाये शुभ कविता ओम जय ओम माँ संवत 1657 माँ 1622 माँ संवत 16 माँ प्रगटा संवत 16 माँ प्रगटा रेवाने तीरे हर गंगाने तीरे ओम जय ओम माँ जगदम्बे माँ चंबावती नगरे मारुपावती नगरे माँ मंचावती नगरे 16 सहस्रता सोइए 16 सहस्रता सोइए क्षमा करो गवरी माँ दया करो गवरी ओम जय ओम माँ जुगता हे माँ शिव तेने आरती जे बावे गासे माँ जे बावे भण शिवानंद स्वामी भण शिवानंद स्वामी सुख संपत्ति थासे हर कैलास जासे माँ अम्बा दुख हरसे ओम जय माँ जुगदम्बे ओम जय माँ जुगदम्बे ओम जय माँ जुगदम्बे बुलम्बे नव दुर्गा होती हार हार माँ એવા તે તારે કેવા વેર છે માં કે તું તારા હાથે દાન દઈ રહી છે અરે બસ કર માંગડા બસ કર 20 વર્ષથી દામ દે અને વેર છુપાવી રહી છો કારણ કે મારા કાળજાની અંદર અરે માંગડા હજુ તો ઉદાસે કેમ થઈ ગયો છો કારણ કે 20 વર્ષોથી આ વાત મે વેરની આના આપરે માંગડા કેતા પહેલા વિચાર કરી લેજે કારણ કે કાલે ઉઠે અને તને એમ થશે કે લોહીના સગપણ તો આડા નહીં આવે ને બેટા માં વેરી હારે સગપણ ન હોય જલ્દી કરો તમારા હાથના દામ મારું કાળજું મીંજી નાખે છે અરે બેટા તારા પિતાનો માર્શલ હજે જીવી રહ્યો છે એટલા માટે હું હાથે ડામ દઈ 20 વર્ષોથી જોઈ રહી છું મારા રુધિયાની અંદર સાસવી રહી છું મારા બાપનો મારતા નજી જીવે છે હા બેટા જીવે છે જલ્દી બતાવો દેવ હોય કે દાનવ આકાશ પાતાળ એક કરી અને આ માંગડો તેને ભામાં ભંડોરી દેશે અરે માંગડા એક વાર તને કહી દઉં છું તારા પિતાનો માર્શલ તારો કાકો પોતે છે બેટા ભાઈએ સગા ભાઈનું ખૂન કર્યું આ હર્ષી વાળો તારો કાકો તારા બાપનો માર્શલ છે મારા તેતીનો સિંદૂર ભૂસનાર કારણ કે તું નાનો હતો તારો ઉત્સવ અમે ઉજવી રહ્યા હતા તારા પારણાની દોરી મારા હાથમાં હતી ને હરકે હાલડા ગાતી તે દિવસે જાન લૂંટવા ગયા ને તારા બાપા એને પાછળ ગયા તારા કાકા એને હત્યા કરી નાખી બેટા તું પણ સાંભળી લે આજ માંગડા વાળો તારા ચરણોની સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લે છે
કે અરસી વાળાનું માથું વાઢી અને તારા ચરણમાં ન નાખું તો હું વીર માંગરા વાળો નહીં. ખમા મારા બેટા ખમા, જોયો મારો દીકરો મારા પતિનું વેર લીશે. માર ભાઈઓને માર. આ સગાભાઈના હત્યારાને આ પાપિયાની ચામડી ઉતરી જાય ત્યાં સુધી બધા ફટકા બાયલ. અરે અરસી વાળા, 20 વર્ષથી હું તને ફટકા મારી મારી અને ઠાકી ગયો છું. આ ભેગ ક્યારે તું ઉતારીશ? આ ભેગ તો મારો આખી જિંદગીનો છે. સગાભાઈને મેં માર્યો, મારા ભાભીને રંડાપો આપ્યો. હવે તું ભૂતની જેમ આ દરબારગઢમાં ભટકા કરીશ અને આ ભેગ દરબારગઢમાં જ પૂરો કરીશ. અરે અરસી, તું એમ માને છે કે તારા ભાઈનું મોત તારા હાથે થયું છે? તારો ભાઈ તો મરાણો છે મારા હાથે. અરે અરસી, આ દરબારગઢની બહાર તું ક્યારે આવી? ગઢની બહાર આવીશ તો ગામના લોકો મને આંગણે સીંધીને કહેશે કે હરસી વાળો સગાભાઈનો હત્યારો છે. અરે અરસી, ગઢ અને ગરાસ તો ભાઈઓના માથા હાટે હોય છે. તો આ ગઢની બહાર આવ. હે અરસી, હું તને એક વાત કરવા આવ્યો છું અને તું એમ માને છે કે તારા ભાઈનું મોત તારા હાથે થયું છે? તારો ભાઈ તે દિવસે મારા હાથે મરાણો તો અને તે દિવસે તારો હાથ ધ્રુજી ગયો તો. બાયલ, અરે અરસી, અને આ ગઢનો વારસદાર મોટો થઈ રહ્યો છે ભાણ જેઠવાને ત્યાં. ક્યારે આવશે અને તારું માથું ઉતારી લેશે એ કાંઈ કહી નહીં એકાય. આવા જે ભાઈ એના જે મરીશ તો તું મોક્ષને પામીશ. એ તો મારો દીકરો છે. અરે અરસી, એને જો તું આજ્ઞા આપ તો એનું માથું વાળી નાખી. હાય કાળા મોના ધણી, અહીંયાથી ચાલો જા. અરે અરસી, મેં તને મોતના મુખમાંથી બસાવ્યો. આ બાળપણના ભેરુબંધ અને નાનપણની આપણી ભાઈબંધીના હિસાબે, નહીતર તારા ભાઈએ તારું માથું ઉતારી લીધું હોત. મારા ભાઈ ને જે મરાનો હોત તો મારા ભાગ્ય ઉગડી જા. તું એમ માને છે કે તારો ભાઈ તારી તરવારથી મરેલો છે? બાયલ, અને અરસી, તે દિવસે તો તારો હાથ ધ્રુજી ગયો તો અને તારો ભાઈ મરાનો છે મારા હાથે. બાયલ, બાયલ. અરે અરસી, આ વાત તો હું એટલા માટે તને કહું છું કે તારી છાતીમાંથી અને તારા ભાઈના મોતનો ભાર હળવો થાય એ માટે. બાયલ, આજે તને હું જીવતો નહીં મેલું.